टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમરોલીની અંદર એક મહત્વપૂર્ણ પર્દાફાશ થયો છે। ગર્ભ પરીક્ષણનો આખો એ મામલો સામે આવ્યો છે। આપણે જણાવીએ કે અહીં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે। શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હોવાનો ખુલાસો થયો। એજન્ટો મારફતે સગર્ભાઓને હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી। જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં દરોડાની કાર્યવાહી કરી તો સોનોગ્રાફી મશીન હવે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। ગર્ભ પરીક્ષણ માટે 10 થી 15,000 રૂપિયા વસૂલિત કરવામાં આવતા હતા। તપાસમાં એ સામે આવ્યું કે એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી। ઓમ સાય હોસ્પિટલના ડૉક્ટર વિજય ઝાડફિયા અને રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા। ગર્ભ પરીક્ષણ માટે અહીં દર્દી પાસેથી 10 થી 15,000 રૂપિયા સુધીની માતબર રકમ પણ વસૂલિત કરવામાં આવતી હતી। હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો કરીને ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે જણાવવામાં આવતું હતું। ડૉક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર છે, તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, કઈ રીતે આ આખા મામલાનો પર્દાફાશ થયો? જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે રીતે ગર્ભ પરીક્ષણ ઉપર જે રીતે બેન લગાવવામાં આવ્યું છે, કોઈ પણ જે ડોક્ટર હોય તે આ રીતે જે ગર્ભ પરીક્ષણ છે તે કરી શકે નહીં, પણ જે રીતે કેટલાક ડોક્ટરો છે તે રૂપિયા કમાવા માટે અથવા તો પોતાની જે હોસ્પિટલની અંદર જે દર્દીઓ આવતા હોય છે તેની અંદર નજીવા રૂપિયા લઈ અને આ જે ગર્ભ પરીક્ષણ છે તે કરતા હોય છે। ત્યારે આવી જ એક માહિતી સુરત જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી કે અમરોલી વિસ્તાર અને લિંબાયત વિસ્તારની અંદર કેટલાક જે ડોક્ટરો છે તે કેટલાક જે એજન્ટો મારફતે છે તે ગર્ભ પરીક્ષણ કરાવી રહ્યા છે। ત્યારે જિલ્લા આરોગ્યની જે ટીમ હતી તે છટકું ગોઠવી હતી અને સિવિમ હોસ્પિટલની અને આઈસીયુમાં જે ચાલતા ગેર પરીક્ષણનો જે ધંધાનો જે પર્દાફાશ છે કરવામાં આવ્યો હતો। એજન્ટ મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી અને ત્યારબાદ સોનોગ્રાફી મશીન જે છે આરોગ્ય અધિકારી દ્વારા જેના દ્વારા ગર્ભ પરીક્ષણ કરાતું હતું તે પણ આરોગ્ય વિભાગ દ્વારા જે સીલ કરવામાં આવ્યું છે। ડોક્ટર હિતેશ જોશી હોસ્પિટલના જે મેડિકલ ડાયરેક્ટર તેની પણ તપાસ છે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે અમરોલી વિસ્તારમાં આવેલી હોમસાઈ હોસ્પિટલ અને લિંબાયત વિસ્તારમાં આવેલી જે આ ડોક્ટર વિજય ઝડફિયા અને તેમના રિક્ષા ડ્રાઈવરે ગર્ભવતી મહિલાનો જે સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આમ જે છટકું ગોઠવી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તો આ તમામ જે ડોક્ટરો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે ગર્ભ પરીક્ષણની અંદર ઉપયોગ થતું જે મશીન હતું તે પણ સીલ કરવામાં આવ્યું છે અને આ બાબતે જે ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે જે પેશન્ટો છે જે આવતા હોય છે તેમનો જે સંપર્ક છે ડાયરેક્ટ હોસ્પિટલની અંદર નહીં, પણ જે રીતે એજન્ટોનો સંપર્ક કરવાનો હોય છે અને ત્યારબાદ એજન્ટો છે તે ડોક્ટરનો સંપર્ક કરતા હોય છે અને તેમના જે સમય પ્રમાણે જે દર્દીઓ હોય છે તેમને મોકલવામાં આવતા હોય છે। ગર્ભ પરીક્ષણ માટે એક દર્દી પાસેથી 10 થી 15,000 રૂપિયા છે તે લેવામાં આવતા હતા। અને જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે ને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ થયો છે। ગર્ભ પરીક્ષણનું મશીન પણ સીલ કરી દેવાયું છે। એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં